નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું ઠંડીના ચમકારાની। તો રાજ્યમાં હજુ 2 દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। ઠંડીના લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 2 દિવસ તાપમાન યથાવત રહેશે। ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો હશે। હાલ ઉત્તર દિશાથી ઉત્તર પર્વતીય પવનો ડિસેમ્બરમાં ફૂંકાશે। વાદળછાયું વાતાવરણ ડિસેમ્બરમાં રહેશે। વાતાવરણ હોવાથી ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે। જોકે અમદાવાદમાં 15.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી અને નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। 2 દિવસ તાપમાન યથાવત રહેશે। આગાહી કરવામાં આવી છે। ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થઈ શકે છે। જોકે આજે સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે। હજુ 2 દિવસ ઠંડીનો ચમકારો રહેશે। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હજુ 2 દિવસ તાપમાન યથાવત રહેશે। ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। 9 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। જોકે સવારથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે। ઠંડીનો ચમકારો અનુભવાયો છે। અમદાવાદના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો છે। હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, 2 દિવસ તાપમાન યથાવત રહેશે, જ્યારે ત્રીજા દિવસથી ઠંડીમાં વધારો થઈ શકે છે। તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો થશે। ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। 9 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રીજા દિવસથી તાપમાનમાં વધારો હશે। હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો ડિસેમ્બરમાં ફૂંકાઈ રહ્યા છે। ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો અનુભવ ઓછો રહ્યો। અમદાવાદમાં 15.5 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। વિભુ, હાલ હવામાન વિભાગની કેવી આગાહી, ક્યાં વધુ ઠંડી પડી શકે છે? હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અત્યારે ગુજરાતમાં જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વ તરફને પવનો છે અને તેના કારણે જ ડબલ ઋતુનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે અને બપોર થતાં જ પાછું મહત્તમ તાપમાન છે તે ઊંચું આવે છે અને તેના કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। અત્યારે વહેલી સવારે અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે કે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગનું અનુમાન છે કે 2 દિવસ બાદ ફરી એક વખત પવનની દિશા છે તે બદલાઈ જશે, એટલે કે પૂર્વ તરફના પવનો આવશે, ભેજ આવશે અને તેના કારણે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। એટલે કે જે ડિસેમ્બરમાં ઠંડી પડવી જોઈએ તેવી ઠંડી પડી નથી રહી। જો કે ઠંડી વધારે પડે તો કૃષિ પાક માટે સારું ગણાય છે, કારણ કે અત્યારે જે શિયાળામાં હોય છે ઠંડા અને ગરમ જે પાક હોય છે તેના માટે સારું રહેતું હોય છે, કે ખાસ કરીને ઘઉંના પાક માટે ઠંડુ વાતાવરણ છે તે અનુકૂળ રહેતું હોય છે। પરંતુ અત્યારે જે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા અને તેના કારણે સતત તાપમાનમાં છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે, ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ઠંડીમાં વધઘટ થઈ રહી છે। પરંતુ શિયાળામાં જે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો અહેસાસ થવો જોઈએ તે નથી થઈ રહ્યો। બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ। તો પંચમહાલમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે। જિલ્લામાં ઠંડીનો માહોલ જામ્યો છે। વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું છે। તો હવે વાત અંબાલાલ પટેલની મોટી આગાહીની। 3 દિવસ બાદ કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી વ્યક્ત કરી છે। 29મી ડિસેમ્બરથી ગાત્રોથી ચૂપતી ઠંડી પડશે। જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે। 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો રહેશે। કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે। તારીખ 25મી ડિસેમ્બર બાદ રાતનો થઈ જતી ઠંડી પડશે
29 ડિસેમ્બર ઠંડીનો ચમકારો જબરદસ્ત આવશે અને જાન્યુઆરી માસમાં વધારે ઠંડામાં ઠંડો રહેશે, જેમાં 10-11 જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે, 24મી જાન્યુઆરી પણ ઠંડીનો ચમકારો આવશે. એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. નલિયામાં 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે. ફરી એક વખત ગુજરાતમાં માવઠાની શક્યતા છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આ મોટી આગાહી વ્યક્ત કરી છે. 29મી ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી સિસ્ટમ બનવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર થશે. 1 થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29 થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી. અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે. પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1 થી 5માં આવી રહ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તો હવે વાત કોરોના વેરિયન્ટથી એલર્ટની. ગુજરાતમાં કોરોનાની દહેશત. કોરોનાથી એકનું મોત નીપજ્યું છે. અમદાવાદના દરિયાપુરમાં કોરોનાથી મહિલાનું મોત નીપજ્યું છે. 82 વર્ષીય મહિલા ટીબીના રોગથી પીડિત હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગઈકાલથી એમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. દરિયાપુરમાં કોરોનાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. ગઈકાલથી એમસીએ કોવિડ ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. અમદાવાદના દરિયાપુરમાં મહિલાનું મોત નીપજ્યું છે. તો જેટકો પરીક્ષાની ભરતીના વિવાદનો મામલો વધુ વકર્યો છે. હવે ઉમેદવારોની ઉંમરના કારણે વિવાદ સર્જાયો છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમણે જ્યારે પરીક્ષા આપી હતી ત્યારે તેમની ઉંમર વય મર્યાદામાં હતી. જોકે હવે જ્યારે ફરીથી પરીક્ષા લેવાની છે તેમાં તેઓ નિયત કરેલી ઉંમરને વટાવી ગયા છે, જેથી તેમના કોલ લેટર પણ નથી નીકળી રહ્યા. આ મુદ્દે પરીક્ષાર્થીઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો પણ સંપર્ક કર્યો હતો અને મદદની ગુહાર લગાવી હતી. બીજી તરફ યુવરાજસિંહે પણ સવાલો ઉઠાવ્યા છે કે જો પરીક્ષામાં ક્ષતિ સર્જાય છે તો વાંક કોનો? ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે, એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે. તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો 40 વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે. તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા, અત્યારે હવે એને અનએલિજિબલ કરવામાં આવ્યા છે. એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા. હવે આમાં ભૂલ કોની? એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વયમર્યાદા 35 હતી, આજે કદાચ 35 ટપાડી ગયા છે. તો એમાં ભૂલ કોની? શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું? યુવરાજસિંહની પરીક્ષાર્થીઓ સાથે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે અને યુવરાજસિંહને પૂછી રહ્યા છે કે હવે તેમને શું કરવું જોઈએ, હવે તેમને કોણ ન્યાય અપાવશે. हेलो, हाँ जी नमस्कार साहब. हाँ जी नमस्कार साहब मेघरज થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી. મેઘરજ. हाँ बोलो बोलो भाई ना. સાહેબ હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે. બરોબર. એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા. બરોબર. હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં. હા. અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે. હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં કીધું ના એવું ન હોય, જૂની ભરતી છે ને પેલા એટલે કોલ લેટર મળે. નાની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ.
હા તો મળે જ ને તમ તારે. તો તમારે ખાલી આ ગાંધી સોરી જેટકો છે ત્યાં જ તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે એને કઈ. એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા. એટલે મેં સાહેબને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને HO લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ? હા બરોબર છે. તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા. મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા અને બરાબર. એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું. બરાબર છે. એટલે એ લોકો ના પાડી. એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે. નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું. ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક્ટ કરું. ચલો. ઓકે સાહેબ, હા. ઓકે. જેટકો પરીક્ષાની ભરતી વિવાદમાં અધિકારીઓ સસ્પેન્ડ કરાયા છે. જેટકો પરીક્ષા વિવાદમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહેસાણા ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર KH પરમારને સસ્પેન્ડ કરાયા છે. ધાનેરાના કાર્યપાલક એન્જિનિયર SR યાદવને સસ્પેન્ડ કરાયા છે. મહેસાણાના કાર્યપાલક એન્જિનિયર BJ ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. ભરૂચ એક્ઝિક્યુટિવ એન્જિનિયર AP ભાભોર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી એક્ઝિક્યુટિવ એન્જિનિયર JG પટેલને સસ્પેન્ડ કરાયા છે. તો જૂનાગઢ જામનગરમાં પોલ ટેસ્ટમાં બેદરકારી દાખવી હતી. પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટિંગ પ્રક્રિયામાં અધિકારીઓની બેદરકારી છતી થઈ. પરીક્ષા રદ કરવાની સ્થિતિના પગલે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. ચીફ એન્જિનિયર AB રાઠોડે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. વાત અમદાવાદની. અમદાવાદમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ કરવામાં આવ્યું. બોપલમાં મોડી રાત્રે 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. દારૂની મહેફિલમાં 4 રાઉન્ડ ગોળીબાર થયો. 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અને આરોપીઓ મિત્રો હતા. દારૂ પીધા બાદ બબાલ થઈ હતી. તમામ લોકો જમીન લે વેચનું કામ કરે છે. ઓનલાઈન પર સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે. જી નવીન, હાલ ઘટના અંગે શું વધુ વિગત આપની પાસે આવી રહી છે? મિત્તલ, ગંભીર બાબત કહી શકાય કે દારૂની મહેફિલની અંદર જે સાઉથ બોપલ અત્યારે સૌથી વિકસિત જગ્યામાંથી એક છે, ત્યાં ઓફિસમાં બેસીને મોડી રાતે 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ફાયરિંગમાં કોઈ ઈજા નથી, પરંતુ ધક્કા મુક્કી થવાના કારણે એકને ઈજા પહોંચી છે. ફાયરિંગ પાછળનું કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ માત્ર ને માત્ર દારૂની મહેફિલ ચાલતી હતી અને દારૂની મહેફિલમાં સામે કઈ બબાલ થઈ અને જેના કારણે જે છે બનાવ બન્યો છે. 4 રાઉન્ડ ફાયરિંગ થઈ છે. પોલીસે તમામ લોકોને રાઉન્ડ અપ કરી લીધા છે. દારૂની બોટલો, જે હથિયાર છે, વેપન, તમામ વસ્તુ કબજે કરીને અને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં તમામ લોકો જમીનના ધંધા સાથે સંકળાયેલા હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. મિત્તલ, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ફ્રાન્સમાંથી પરત ફરેલા વિમાનમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે, જેઓ પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે. આ મુસાફરોની વિગત મેળવી એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઈ છે. CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. 4 DYSPની 16 પોલીસ અધિકારીઓની ટીમ આ તપાસમાં જોડાઈ છે, જેમાં કબૂતરબાજી અને એજન્ટને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસમાં ભોગ બનનારના નિવેદન લઈ તપાસ વધુ શરૂ કરાશે. આ તપાસમાં એજન્ટો કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરાઈ છે. ગુજરાત સરકારની બ્યુરો ઓફ ઇમિગ્રેશન ભારત સરકારની એજન્સીઓ સાથે કોન્ટેક્ટમાં છે. એજન્ટોની એમઓ કર્યા પ્રકારની પણ તેની માહિતી સામે આવી રહી છે. અમે અલગ અલગ 4 ટીમો બનાવીને આ લોકો જે મૂળ વિસ્તારની હાલ સુધી માહિતી મળે છે એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે. તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે. તો એ લોકો હાલ મુંબઈ છે, આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત, કઈ ડોક્યુમેન્ટ્સના આધારે, કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા, ભૂતકાળમાં એના પહેલા કેટલા લોકો એવી રીતે ગયા છે, ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે. આ તરફ રાજ્યવ્યાપી વિઝા કૌભાંડ પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે. સમગ્ર વિઝા રેકેટમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
જેમાં એજન્ટોની જુદી જુદી મોડસ ઓપરેન્ડી થકી નકલી માર્કશીટ સર્ટિફિકેટથી વિદેશ મોકલવાનો ખુલાસો થયો છે. સાથે બેંકની ખોટી એન્ટ્રીથી વિદેશ મોકલતા હોવાનો ખુલાસો થયો છે. એટલું જ નહીં, વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો નકલી હોવાનું ખુલ્યું છે, જેમાં આઉટસોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખુલી ચાલતો હતો વેપલો. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં 5 ફરિયાદી અને 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ગોરખધંધાના મૂળ સુધી પહોંચવા સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. હાલમાં પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ઊંઝા, આણંદના એજન્ટો આ વેપલામાં સામેલ હોવાની વાત બહાર આવી છે. તો ત્યાર સુધી આ કબૂતરબાજીમાં ક્યાં સુધી તપાસ પહોંચી છે, ગ્રાફિકના માધ્યમથી સમજીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું. ફસાયેલા ગુજરાતીઓ સ્વદેશ આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે 100 થી વધુ અધિકારીઓની ટીમ બનાવી છે. સીઆઈડી ક્રાઇમે હાલ તપાસ હાથ ધરી છે. પરત ફરેલાઓમાંથી 21 ગુજરાતી પ્રવાસીના નામ ખુલ્યા છે. 21 જેટલા ગુજરાતી પ્રવાસી છે. પરત ફરેલા ગુજરાતી પ્રવાસીઓના હવે નિવેદન પણ લેવામાં આવશે અને આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, આણંદના લોકો ભોગ બન્યા હોય તેવું સામે આવ્યું છે. તો ડુપ્લિકેટ દસ્તાવેજોથી વિદેશ મોકલવાનું આ સમગ્ર કૌભાંડ હતું. સીઆઈડી ક્રાઇમે અઠવાડિયામાં 5 જેટલી ફરિયાદ નોંધી છે. 7 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ પણ થઈ ચૂકી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને 6 શહેરોના વિઝા એજન્ટો શંકાના દાયરામાં છે. જે પણ એજન્ટ છે તેને છોડવામાં નહીં આવે. કાર્યવાહી તે એજન્ટ પર થશે. પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ઊંઝા અને આણંદના આ તમામ જે છે રહેવાસી હતા. તો અન્ય સમાચારો પર નજર કરીએ તો ખેડામાં લાખોનો દારૂ ઝડપવાનો મામલો. ઠાસરા પોલીસની બેદરકારીને લઈને એસપીએ કાર્યવાહી આરંભી છે. એસપીએ પીએસઆઈ એનએમ બારોટની બદલી કરી છે. ઠાસરા પીએસઆઈની મિસિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. મિસિંગ સેલના પીએસઆઈ આરકે સોલંકીને ઠાસરામાં બદલી કરવામાં આવી. અગાઉ એલસીબીએ ઠાસરાની કોતરોમાં તપાસ હાથ ધરી હતી. દારૂના કટિંગ પર દરોડો કરી જથ્થો ઝડપ્યો હતો. 1200 પેટીથી વધુ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. બધું જોયું છે જાણી. ડીસામાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની સનસનીખેજ ઘટના બની. વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચીને ભાગતા ચોર સીસીટીવીમાં દેખાયા. ચેઇન સ્નેચર સામે બાથ ભીડતા વૃદ્ધા ઢળી પડ્યા. ડીસાના શિવનગરમાં ધોળે દહાડે વૃદ્ધાના ગળામાંથી ચેઇન લૂંટી લેવાયાની ઘટના કેમેરામાં કેદ થઈ. વૃદ્ધાએ પહેરેલા 2 તોલાના સોનાના ચેઇનની ચીલઝડપ કરી અજાણ્યા બાઇક સવાર ફરાર થઈ ગયા. મળતી વિગત પ્રમાણે શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય સવિતાબેન હરિપુરી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે 2 અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા અને તેમણે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચ્યો. આ ઘટનાને પગલે વૃદ્ધાએ સ્વબચાવનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક પર સવાર શખ્સો સોનાનો ચેઇન આંચકી લેવામાં સફળ થયા. જોકે 70 વર્ષીય વૃદ્ધા રસ્તા પર જ ઊંધા માથે પડ્યા. વૃદ્ધા નીચે પડી જતા હાથ અને પગને ઈજા થતા બૂમાબૂમ કરી મૂકી, પરંતુ શખ્સો પલભરમાં ગાયબ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 4 અલગ અલગ સ્થળોએ દીપડાની હાજરીથી રાજકોટમાં લોકોનું ટેન્શન વધ્યું. શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તાર અને ત્યારબાદ શહેરી વિસ્તાર સુધી દીપડાના સગડ જોવા મળતા રાજકોટ વાસીઓમાં ફફડાટ ફેલાયો. રાજકોટ શહેરની અલગ અલગ જગ્યાઓ પર દીપડાએ દેખા દીધી. આ દીપડો હજુ સુધી પકડાયો નથી. હાથ તાળી આપી રહેલા દીપડાને સકંજામાં લેવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા. કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાની ચર્ચા છે. સીમ વિસ્તારના ખેતરમાં મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો. આ દરમિયાન પંજાને નિશાન મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ત્યારબાદ કણકોટ પાસે દીપડાએ દેખા દેતા વન વિભાગ પણ દોડતું થયું. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદળ ગામે દીપડાએ મારણ કર્યું હતું. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું. વાગુદળ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કૂદ્યો. ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી. ત્યારે તાજેતરમાં રામનગરની સીમ વિસ્તારમાં દીપડાના પંજાને નિશાન મળતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો. રાજ્યમાં ઠંડી નહીં વધે, ગરમી વધશે.
ભર શિયાળે તાપમાન રિવર્સ ગિયર લે તેવી આગાહી. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી પડતી હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ ફરી વાતાવરણ સૂકું બની રહ્યું છે. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જરૂરી રહ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન વધુ નીચું ન જતા હાડ થીજોતી ઠંડી અનુભવાઈ નથી. આ દરમિયાન હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરતા કહ્યું કે ભર શિયાળે હવામાન રિવર્સ ગિયર લઈ શકે છે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી છે. 2 दिन का बाद 1.5 डिग्री बढ़ सकता है, 1 से 2 डिग्री तक बढ़ने का संभावना है. अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड है. રાજ્યમાં હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે. આગામી 2 દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે. તેથી 2 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. એક તરફ ક્રિસમસનું વેકેશન અને બીજી તરફ વધી રહેલી ઠંડીથી આબુનો નજારો ખીલી ઉઠ્યો. ઠંડીનું પ્રમાણ વધતા જ માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ક્રિસમસની ઉજવણી કરવા અને નવા વર્ષને વધાવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આબુ તરફ ઉમટ્યા છે. આબુમાં તાપમાનનો પારો 4 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓએ ઠંડીનો આનંદ માણ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુની મજા માણવા સૌથી વધુ ગુજરાતીઓ જતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતીઓ તો ઉમટ્યા, સાથોસાથ માઉન્ટ આબુમાં આ વખતે અલગ જ નજારો જોવા મળ્યો. આબુની ખીણો પ્રવાસીઓથી ગુંજી રહી છે, ત્યારે આ વખતે 15 વર્ષ બાદ હવે ગુજરાતી પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકો પણ માઉન્ટ આબુમાં જોવા મળ્યા. માઉન્ટ આબુના ગુરુ શિખર તળાવ, સનસેટ પોઈન્ટ, વેલકમ બેક. મહત્વના સમાચારોની વાત કરીએ તો ગાંધીનગરમાં આજે સાંજે 4 વાગે મળશે કેબિનેટ બેઠક. સીએમ કચ્છના પ્રવાસી હોવાથી 4 વાગે બેઠકનું આયોજન કરાયું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીને લઈને ચર્ચા થશે. કોરોનાના વધતા કેસને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે કેબિનેટમાં ચર્ચા થશે. કેબિનેટ બાદ મંજૂરી સંદર્ભે જાહેરનામું બહાર પાડી શકે છે. કેબિનેટમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાશે. વાત દ્વારકાની. ખંભાળિયામાં આડેધડ ખડકાયેલા અનધિકૃત બાંધકામોને તોડી પડાયા છે. પૌરાણિક દ્વારકા ગેટ, સલાયા ગેટ, પોરગેટ સહિતના વિસ્તારમાં ફરી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા. જૂના ગેટનું હવે રિનોવેશન કરાશે. હેરિટેજ લુક અપાશે. ગેટની આસપાસના 60 મીટર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને તોડી પડાશે. નગરપાલિકામાં હેરિટેજ ગ્રાન્ટમાં દ્વારકા ગેટ, સલાયા ગેટ અને પોર ગેટના કામો મંજૂર થયેલા છે. એની આસપાસના વિસ્તાર, ગેટ અને ગેટની નજીકના 60 મીટરનો વિસ્તારમાં દબાણો જે હતા, ગેરકાયદેસર મકાનો અને કોમર્શિયલ દબાણો, એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. મહેસાણામાં વોર્ડ નંબર 9માં પાલિકા હસ્તગતની પાણીની ટાંકી અતિ જર્જરિત સ્થિતિમાં હોવાથી નવી ટાંકી બનાવવા માંગ ઉઠી છે. 20 વર્ષ પહેલા બનેલી ટાંકીની સીડી તૂટી છે, જેથી 2 વર્ષથી તેની સફાઈ પણ નથી થઈ શકી, જેથી 20 થી વધુ સોસાયટીના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગીચ વિસ્તારમાં પાણીની ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેમ છે, જેના કારણે લોકોને અકસ્માતનો ભય પણ રહે છે. સ્થાનિકો આ અંગે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. ભાજપના જ કોર્પોરેટરે નવી ટાંકી બનાવવાની માંગણી કરી છે, જોકે હજી સુધી નક્કર પરિણામ ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી ટાંકીની હાલત જર્જરિત થઈ ગઈ છે. એની સીડીઓ પણ એવી છે કે જેને ઉપયોગ કરી શકાયો નથી, ઉપર ચડી શકાયો નથી, જેના કારણે 2 વર્ષથી ટાંકીની અંદરથી પણ સાફ સફાઈ થઈ નથી અને પાણી પણ એટલું લીકેજ થાય છે કે આજુબાજુમાં ગંદકી, ઉપદ્રવ આ બધું થઈ રહ્યું છે અને અવર જવર વાળો વિસ્તાર છે. સોસાયટીઓની ગીચ વસ્તીની વચ્ચે આ ટાંકી ઉભેલી છે અને ગમે ત્યારે હોનારત થાય છે. રામ ભક્તોની સદીઓની તપસ્યાનો 22મી જાન્યુઆરીએ અંત આવશે અને કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન એવી રામ મંદિરની કલ્પના સાકાર થવા જઈ રહી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની તૈયાર છે અને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હાલ તો અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે અને કળશના દર્શન અને પૂજન ભાવિકો કરી શકે તે માટે આ કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.